યાકુતપુરાના પીઠામાં મરહુમ માજી ડેપ્યુટી મેયર નિસાર બાપુના સુપુત્રની આગેવાનીમાં તાજિયા બેસાડવામાં આવ્યા છે, ત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મોહરમના પવિત્ર અને ગમગીન અવસરે હઝરત ઇમામ હસન અને હઝરત ઇમામ હુસેનની યાદમાં વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે તાજિયા સ્થાપિત કરવામાં આવ્યા છે. શહેરના ઐતિહાસિક યાકુતપુરા પીઠા વિસ્તારમાં મરહુમ માજી ડેપ્યુટી મેયર નિસાર બાપુના સુપુત્ર હાજી આબિદ બાપુ નિશાર હુસેન સૈયદની આગેવાની હેઠળ તાજિયા બેસાડવામાં આવ્યા છે. યાકુતપુરા પીઠાના પરંપરાગત તાજિયા વડોદરાના મોહરમ પર્વમાં વિશેષ મહત્વ ધરાવે છે. તાજિયાના દર્શનાર્થે હાજી આબિદ બાપુના સુપુત્ર હાજી નઝબ બાબા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાજિયાના દર્શન કરી ઇમામ હુસેનના બલિદાનને યાદ કર્યું હતું અને દેશમાં અમન શાંતિ માટે દુઆ ગુજારી હતી. આ પ્રસંગે યાકુતપુરા સહિત વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ ઉમટી પડીને તાજિયાના દર્શન કર્યા હતા અને મન્નત માંગી હતી. સમગ્ર વિસ્તારમાં શાંતિ અને કોમી સૌહાર્દપૂર્ણ વાતાવરણ વચ્ચે લોકોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી મોહરમની પરંપરાને જાળવી રાખી હતી. આ આયોજનને સફળ બનાવવા સ્થાનિક યુવાનો અને કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.